જ્યારથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ એક્શન મોડમાં છે। એ ગુંડાઓ કે લુખ્ખા તત્વો સામે તેમની લાલ આંખ હોય, આમ તો તેઓ જ્યારથી ગૃહમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતની અંદર તેઓ લુખ્ખાઓ અને ગુંડાઓ સામે લાલ આંખ કરી ચૂક્યા છે। અનેક વખત જાહેર મંચ ઉપરથી એ લુખ્ખાઓને ચેતવણી પણ આપી ચૂક્યા છે। ત્યારે ગઈકાલે અમદાવાદ નિકોલની અંદર સમગ્ર લેવા પાટીદાર સમાજનું એક સ્નેહ મિલન હતું। એ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા। અને જ્યારે હર્ષ સંઘવી જાહેર મંચ ઉપરથી બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ ફરી એક વખત ગુંડાઓ સામે લાલ આંખ કરી દે છે અને ગુંડાઓને જાહેરમાં ચેતવણી આપી દે છે। સાથે સાથે તેઓ ગૌ હત્યાને લઈને પણ વાત કરે છે। પાટીદાર સમાજના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગુંડાઓ સામે લાલ આંખ કરીને શું ચેતવણી આપી, ત્યાં ઉપસ્થિત સૌ આગેવાનો અને વડીલો પાસેથી શું આશીર્વાદ મેળવ્યા અને ગૌ હત્યાને લઈને શું કહ્યું, આજે આપણે તેની ચર્ચા કરવી છે। ગઈકાલે નિકોલની અંદર સમગ્ર લેવા પાટીદાર સમાજનું એક સ્નેહ મિલન હતું। તે સ્નેહ મિલન સમારોહની અંદર નવનિયુક્ત લેવા પાટીદાર સમાજના 4 મંત્રીઓનું સન્માન સમારોહ હતું। મંચ ઉપર લેવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત હતા, સાથે સાથે નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત હતા। તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા। અને તે કાર્યક્રમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા। અને હર્ષ સંઘવીએ જ્યારે ત્યાં મંચ ઉપરથી બોલવા ઊભા થાય છે ત્યારે સૌપ્રથમ તો પાટીદાર સમાજનો આભાર માને છે, પરંતુ બાદમાં ગૌ હત્યાને લઈને એક નિવેદન આપે છે। મંચ ઉપરથી ગુંડા અને આવારા તત્વોને પણ ચેતવણી આપી દે છે અને ગૌ હત્યાને લઈને કહે છે કે આ વર્ષે 20 લોકોને ગૌ હત્યા મામલે સજા મળી છે। ગુજરાતમાં 2 આરોપીઓને ગૌ હત્યામાં સજા મળી છે અને તમામ આરોપીઓને સજા હંમેશા મળશે જ। ગૌ માતાની જે પણ હત્યા કરશે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશને માટે કડક સજા આપશે। પરંતુ એ ગૌ હત્યાના જે નિવેદન આપ્યું ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હંમેશા આમ તો લુખાઓ અને ગુંડાઓ સામે લાલ આંખ કરતા હોય છે, લાલ ઘૂમ જાહેર મંચ ઉપરથી જોવા મળતા હોય છે, પરંતુ ફરી એક વખત તેઓ એ પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદરથી લુખાઓ અને ગુંડાઓ સામે લાલ ઘૂમ થયા અને શું ચેતવણી આપી, આવો પહેલા આપણે હર્ષ સંઘવીનું એ નિવેદન સાંભળીએ। અને એ ગાય માતાને બચાવવા માટે ગૌ હત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં, આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા। અને એ ગૌ હત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે। આ વર્ષે 20 થી વધારે લોકોને ગૌ હત્યામાં ગુનેગાર સાબિત થયા, 7 વર્ષથી વધારે સજા થઈ। આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને 2 ગૌ હત્યારાઓને આ વર્ષે ગૌ હત્યાના કારણે તેમને આજીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ। આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે। આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો, આજે થોડો વહેલો આવી ગયો અને આપના આશીર્વાદથી ગુજરાતના એક લુખ્ખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ। અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ, આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને, એવા એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે। આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે। આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે। આપ સૌના આશીર્વાદ મળે તે માટે જ આજે હું મારા સૌ વડીલોને, અમારા વલ્લભદાદા અહીંયા બેઠા છે, ગગજીભાઈ બેઠા છે, આ 2 સમાજના અમારા વડીલો જે કામગીરી, જે નાની મોટી બધા જ વિષયોની અંદર સાથે મળીને કામ કરવા મળી રહ્યું છે। સમાજના સૌ ભામાસા અહીંયા બેઠા છે, સૌ લોકો જે રાત દિવસ સમાજના સામાજિક કામો અમને લોકોને સોંપતા હોય છે, એક વ્યક્તિ સમાજની ચિંતા કરી રહ્યા છે। અહીં બેઠેલા તમામ લોકો નાના મોટા વિષયો માટે સરકારને નાની મોટી વસ્તુઓ કઈ બી બનતી હોય છે ને ત્યારે આવીને
આમ વટથી તમારા લોકો માટે કામ બી લઈને આવે છે ને કામ કરાવીને જાય છે એવા મારા સૌ આગેવાનોને હું નતમસ્તક વંદન થઈને આપનો આભાર માની રહ્યો છું. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ જાહેર મંચ ઉપરથી કહ્યું કે તમારા સૌના આશીર્વાદથી ગુજરાતમાં ગુંડા અને ટપોરીઓની હાલત તે સરખા ચાલી ના શકે એવી મેં બનાવી છે. ગુંડાઓ આજે ચાલી પણ નથી શકતા એવી હાલત મેં કરી દીધી છે. ત્યારે આપના આશીર્વાદ હશે તો હજુ આવનારા સમયમાં પણ બધા જ ગુંડાઓના આ હાલ થશે તેવું કહી દીધું. વ્યાજથી પૈસા આપીને કોઈને હેરાન કરશો તો રાજ્યની અંદર સમજો કે તમે ગયા છો એવું પણ હર્ષ સંઘવીએ કહી દીધું. વ્યાજખોરોને પણ તેઓ સાથે સાથે એક ચેતવણી આપી દીધી. તો સાથે તેમણે એમ પણ કહ્યું કે આ અમારું અભિયાન નથી, આ અમારો જંગ છે તેવું પણ હર્ષ સંઘવીએ કહી દીધું. આમ તો વારંવાર હર્ષ સંઘવી એ જાહેર મંચ ઉપરથી ગુંડાઓને, ટપોરીઓને, લુખ્ખા તત્વોને, ભૂમાફિયાઓને અને વ્યાજખોરોને જાહેરમાં ચેતવણી આપતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના નિકોલની આંગણે જે પણ પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ થયો હતો ત્યાંથી તેઓએ કહ્યું કે આપ સૌ આગેવાનોના આશીર્વાદથી મેં અત્યાર સુધી ગુજરાતની અંદર જે પણ ગુંડાઓ, લુખ્ખા તત્વો કે વ્યાજખોરો છે તેઓ ચાલી ના શકે તેવી હાલત તેમની બનાવી છે. હજુ આવનારા સમયમાં પણ આપના આશીર્વાદથી ગુજરાતની અંદર એક પણ ગુંડા કે એક પણ લુખ્ખા તત્વો સરખી રીતે ચાલી નહીં શકે એવી હાલત બનાવી છે. કારણ કે તમામ જે વ્યાજખોરો છે, જે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો પાસેથી ઊંચા દરજે વ્યાજ લે છે, પોતાની મનમાની કરે છે, તે વ્યાજખોરોને પણ હું અહીંથી કહેવા માગું છું કે ક્યાંય પણ જો વ્યાજ લેવાનો ધંધો તમે શરૂ કર્યો તો રાજ્યની અંદરથી તમે ગયા એવું જ સમજજો. તો સાથે સાથે તેને ગૌ માતાને લઈને પણ નિવેદન આપ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મુહિમ ચાલુ કરી છે કે દેશની અંદર ગૌ હત્યાને લઈને કડક સજા થવી જોઈએ, ત્યારે રાજ્યની અંદર પણ 2 આરોપીઓને પકડીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તેમને કડકમાં કડક સજા પણ કરી છે. ત્યારે હર્ષ સંઘવીના નિવેદને ફરી એક વખત રાજ્યમાં ચર્ચાઓ તેજ કરી છે કે લુખાઓ અને ગુંડાઓ ચેતી જજો. કારણ કે રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હંમેશને માટે એક્શન મોડમાં રહેતા હોય છે. એ પછી કોઈ પણ પ્રકારના લુખાઓ, ગુંડાઓ હોય તેને સરેઆમ જાહેરની અંદર સજા આપવામાં આવે છે, વરઘોડા કાઢવામાં આવે છે. અને હર્ષ સંઘવી ફરી એક વખત પુરવાર કરે છે કે ગુજરાતની અંદર જો કોઈ લુખાઓ કે જો કોઈ ગુંડાઓએ સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવાનો કે કાયદો અને વ્યવસ્થા તોડવાનો કે તેમાં રૂકાવટ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી તેમની હાલત ખૂબ જ ગંભીર થવાની છે એવું ફરી એક વખત હર્ષ સંઘવીએ અમદાવાદ નિકોલના આંગણે જે પણ આ પાટીદાર સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાંથી આપ્યું હતું. સાથે સાથે મંચ ઉપર દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત હતા. અને હર્ષ સંઘવીએ સાથે કહ્યું કે તમારા સૌના આશીર્વાદ મારી ઉપર બન્યા રહે, ભૂતકાળની અંદર પણ બન્યા રહે છે. તેથી જ હું લુખાઓ, ગુંડાઓની હાલત આવી કરી ચૂક્યો છું અને આવનારા સમયમાં પણ આપના આશીર્વાદ મારી પર બન્યા રહે. તેથી હું લુખાઓ અને ગુંડાઓની હાલત જેવી ભૂતકાળમાં કરી છે તેવી જ હું કરવાનો છું. તમારું આ નિવેદન બાબતે શું માનવું છે? લુખાઓ અને ગુંડાઓની હાલત હર્ષ સંઘવી અત્યારે જે કરી રહ્યા છે તે ભવિષ્યમાં ચાલુ જ રહેવી જોઈએ? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.